ગમે એટલું ગમન ન હોય માણસનો, પણ છેલ્લી પથારી આવે ને અને ડૉક્ટર જે એમ કે હવે ઉપરવાના હાથમાં તેની ગમન બધું ઉતરી જાય. ડૉક્ટર જે હાથ ઊંચા કરે ને એમ છેલ્લે એમ મેસેજ દે, પછી બધા પૂછે કે આને ક્યાં પપ્પા ગયા? પપ્પા જો આને લગભગ આને ઊંધે હાથમાં આવે અને એ કાનમાં પડી જાય ને શબ્દ જે ઓલા બાપા ઉતા હોય ને, ગમે એટલો પાવર હોય ને ઝીરો થઈ જાય. તો એક આપણું થવાનું જ નથી થવાનું, મારું તો થવાનું ફાઇનલ. હું તો એક પડવાનો ખાતે, તમે નહીં પડો કોઈ. તેની આગળ કરશું તો આવશે. તો હમણાંથી થોડુંક નહીં કરવું પડે, કનેક્શન નહીં રાખવું પડે. તમે આ જેમ કે આ જગતમાં રહો છો, સમાજમાં ક્યાંય તમે પાર્ટિસિપેટ થાવ નહીં, ભાઈ તમારા દીકરા દીકરી પેણાવો તો બધા ઓલે ઘર જાવે કે ના ઘર જાવે? પહેલાં કેટલા આવ્યા અહીં ખેતરે કદી આયા હશે, છોરે છે લગ્ન મેં, છોરી છે લગ્ન મેં, આણે ચોથા આજી જા અહીં પેટી કેટલા આવ્યા? તો માણે ઘર જાવી દે તમને કાણે કહેશે તમે ક્યાં હંચવા આવ્યા હતા અમારા પ્રસંગ, તો અમે ત્યાં આવી. તો ભાઈ આ ભગવાનનું આપણે કોઈ દી હંચ્યું કે એના વાર તહેવારે આપણે એને ત્યાં ગયા? આપણે કાંઈ કર્યું? ઓડા થયા? અને છેલ્લે તો આકલ એની થવાની હો. ગમે એવા ધુરંધરો હોય છેલ્લે પગ ઢીલા થવાના બધાના. ગમે એવા સત્તાધીશ હશે, પાવરવાળા હશે, છેલ્લે પાવર બધાને ખૂટવાનો છે. એટલે મારે આજે જાજુ નથી કહેવું. તમારા જેવાના બધા ભગવતી તમે સુગ્ન છો. તમે જેને માનો, દેવી દેવતાને કોઈ માનતા હો, માતાજીને માનો, શિવને માનો, રામ કૃષ્ણ જેને માનો એને પણ એવા હૃદયથી માનજો, એના થઈને રહેજો, એનું ભજન કરજો, એની આજ્ઞાઓનું પાલન કરજો. અમે કીધી આગ્રહ નથી કરતા કે તમે બધા સ્વામિનારાયણના થઈ જાઓ. તમે ભગવાનના થઈ જાઓ, જે રૂપે તમને ભગવાન ગમે એ રીતે થાવ બસ તમે. અમે કીધી આગ્રહ નથી કરતા કે બધા સ્વામિનારાયણ ફોલોઅર્સ થઈ જાઓ, બધું મૂકી દો. અમે સંતો ક્યારે એવો આગ્રહ નથી કરતા, પણ ભગવાનના થાવ એટલો આગ્રહ કરશો. ભગવાનના થવું પડશે ને. હે ચલો વરઘોડો બધા નીકળવાનો ખબર ને, એ વરઘોડામાં આપણી હાજરી નહીં બધા હશે એવું હોય ને. હા, અને એ પ્રોગ્રામ જ ફિક્સ છે, બાકીના બધા પ્રોગ્રામ અનફિક્સ છે. એની ડેટ ફિક્સ નથી, પ્રોગ્રામ ફિક્સ છે. અને બીજા બધાની ડેટ ફિક્સ હોય, ખાલી પ્રોગ્રામ ફિક્સ ન હોય. ઉગલી જાય તો પ્રોગ્રામ તો બાકી રહી જાય, પણ માણ ભૂલી જાય છે. એટલે જો અમે સાધુ છે એટલે એવી વાતો કરશું. સમાજમાં તમે રહો છો, બધું કરવું પડશે. વ્યવહાર ધંધા તમને કરવા પડશે, એ કોઈ કરી નહીં દે. રૂપિયા કમાવો પડશે, પણ ખાલી એટલામાં જિંદગી પૂરી ન કરી નાખજો. હા, આના પછી જો ભગવાનને ઘરે જવું હોય કાં તો જન્મ લેવા હોય તો જે રૂટિંગ હાલેલું હાલશે. અને ઘણી વખત હવે શું બધી વાતો એવી થતી જ નથી, માખણ પાલિશી થાય, વખાણ થાય એકબીજાને. ખાલી તમે અમારા વખાણ કરો, અમે તમારા કરી, એટલામાં નહીં પતે. પણ સાચી વાત કે કોઈ પણ હિસાબે આપણે હરીને માર્ગે હાલવું પડશે. અદ્ભુત આજની આ દિવ્ય સભા. ફરી કહીશ, તમારા ભાવિક ભાઈ હોય, એના માતા પિતા, સાસુ સસરા,